નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। उत्तर मध्य गुजरात में पवन की गति વધુ રહેશે। उत्तर मध्य गुजरात में ठंडा पवनो फूंकाશે। मालपुરના ડાબારણના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી। બામણી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ। સ્કોલરશિપ માટેની પરીક્ષા ધોરણ 6 માં પ્રવેશ માટે અને સ્કોલરશિપ માટે 7 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ફોર્મ ભરી શકાશે। બોર્ડનો એક્શન પ્લાન 27 ફેબ્રુઆરીથી રાજ્યના 1661 કેન્દ્રો પર 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાતમાં આવશે વરસાદ। અંબાલાલ પટેલની આજુલાવાડાઓને કડક ચેતવણી। ભાવનગર શહેરમાં શિયાળાની ઋતુએ પોતાનો પ્રકોપ વધાર્યો છે। શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડા પવનોનું જોર વધતા નાગરિકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો। સવારથી જ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, જેમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ 5 નગરપાલિકાની તેમજ ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ એમ 4 તાલુકા પંચાયતની 6 બેઠકની યોજાનારી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। આગામી 48 કલાક દરમિયાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે। ત્યારબાદ 4 દિવસ દરમિયાન વાતાવરણ સ્થિર રહેવાની શક્યતાઓ છે। આ ઉપરાંત આગામી 7 દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે। 25 થી 36 કલાક દરમિયાન પવનની ગતિ વધુ રહેતા ઠંડા પવનો અનુભવાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં એકાએક ઘટાડો આવ્યા બાદ ધીરે ધીરે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે। હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે। રાજકોટમાં છેલ્લા 4 દિવસમાં આશરે 5 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ફરી ઠંડીમાં ઠૂંઠવાયા છે। શહેરમાં રાત્રે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। શહેરમાં 3 ફેબ્રુઆરીએ 15.4 ડિગ્રી તાપમાન હતું, જે 6 ફેબ્રુઆરીએ 10.7 ડિગ્રી નોંધાયું છે, એટલે કે 4.7 ડિગ્રીનો મોટો ઘટાડો થયો છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અસ્થિર બની રહ્યું છે। ક્યારેક અચાનક 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો ક્યારેક 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થાય છે। ગુરુવારે 10.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। ગાંધીનગરમાં ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે। સવારે શહેરમાં તાપમાનનો પારો 18 ડિગ્રી નોંધાયો હતો। પવનની દિશા બદલાવાને કારણે ઠંડીની અસર વધી છે અને દિવસ દરમિયાન ધૂળની ડમરી ઉડતા 2 વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। છેલ્લા 2 દિવસથી ભાવનગર શહેરમાં પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાનો આરંભ થયો છે, જેથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ઠંડીમાં વધારો થયો છે। રાતથી ઠંડીનો ચમકારો તીવ્ર થતા લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને 13.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું। શિપ રિસાયકલિંગ ઉદ્યોગને અનેક પ્રકારની સવલતો, સરકારી છૂટછાટ આપવા છતાં છેલ્લા 2 વર્ષથી આ ઉદ્યોગ મંદીની ગર્તમાંથી બહાર નીકળી રહ્યો નથી અને તેની સીધી અસર સરકારી કરવેરા પર પણ પડી રહી છે। કેન્દ્ર સરકાર વધુ એક વખત શિપ રિસાયકલિંગને ઉઘાડવા માટે પ્રયાસ હાથ ધરી રહ્યું છે। શહેરમાં 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમપવન ફૂંકાતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો। રાત્રે પરિસ્થિતિ વધુ તીવ્ર હતી, જ્યાં પવનની ગતિ 24 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી। મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વર્ષે શિયાળો પોતાનું અસલી મિજાજ બતાવી રહ્યો છે। ગોહિલવાડ વિસ્તારમાં રાત્રિના સમયે ઠંડા પવનના સુસવાટ સાથે લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો। આમ પવનની ગતિમાં થયેલા વધારા સાથે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે।
તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીની સુચારુ વ્યવસ્થાના કારણે સિઝનના પ્રારંભથી લાલ ડુંગળીની આવક વધવા લાગી હતી. હાલ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વાવેતર કરેલ ડુંગળી તૈયાર થવા લાગતા તેની આવક પણ વધવા લાગી છે. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ.